એક દિવસે એક છોકરી નિરાશ થઈને શાળાએથી ઘરે આવી, કારણ કે તેને ચેસમાં પ્રથમ સ્થાન મળ્યું નહોતું. તેના પિતાએ તેમની પુત્રીને ચેસની રમત તેના માટે કેટલી મહત્વપૂર્ણ છે તે જાણીને તેને કહ્યું કે તેમાં વાંધો શો છે. તેણે તો પ્રથમ સ્થાન મેળવવા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ તેને કદાચ તારા કરતાં વધારે મહેનત કરી હશે. જો મારી વાત સાંભળ. દરિયા કિનારે એક છોકરો તેના મિત્રો સાથે આવ્યો હતો, પરંતુ તે અન્ય મિત્રોની સાથે રમવાને બદલે રેતીનો કિલ્લો બનાવવા લાગ્યો. આજુબાજુથી આઈસ્ક્રીમની લાકડીઓ અને રેતીની દિવાલોથી કિલ્લો બનાવવામાં બહુ મહેનત કરીને આખો દિવસ પસાર કર્યો. અચાનક દરિયામાંથી પાણીનું એક મોટું મોજું આવ્યું અને તેના સ્વપ્નનો મહેલ તૂટી ગયો. પરંતુ આ છોકરો તો જરાય નિરાશ થયો નહીં, તે ગુસ્સે પણ થયો નહીં, પરંતુ ફરીથી તેને એક મજબૂત કિલ્લો બનાવવાનું નક્કી કરીને એક સુંદર કિલ્લો બનાવ્યો. આ છોકરો તો જાણતો હતો કે હજુ પણ ભરતી આવવાની શક્યતા છે, છતાં પણ તેને ફરીથી કિલ્લો બનાવવાનું આયોજન કર્યું. તેના માટે સારા પથ્થર ભેગા કર્યા અને કામ ચાલુ કર્યું. આ છોકરો જાણતો હતો કે ભરતી તેના નિયંત્રણની બહાર છે અને તેના માટે તે કંઈ પણ કરી શકવાનો નથી, પરંતુ એ પરિસ્થિતિનો તે કેવી રીતે સામનો કરી શકે તે વિચારે છે. પિતાએ વાત પૂરી કરતા કહ્યું કે હવે તું શું વિચારે છે બેટા? દીકરીએ કહ્યું, હું પેલા છોકરાની જેમ મારી પ્રેક્ટિસ ચાલુ રાખીશ અને ભલે મને નિરાશા સાંપડે પણ પરિસ્થિતિને કાબૂમાં લઈને જરૂર આગળ વધવાનો પ્રયત્ન કરીશ. હા મિત્રો, જીવનમાં મુશ્કેલ સંજોગો તો આવશે જ, પરંતુ એ સમયે નિરાશ કે હતાશ થયા વગર તેમાંથી શું શીખી શકાય છે તે જોવાનું છે અને શાંત મને જીવનમાં આવતા પરિવર્તનને સમજવાના છે. બાઇબલ આપણને કરંથીઓને લખેલા પહેલા પત્રના 9મા અધ્યાયની 24મી કલમમાં શીખવે છે કે શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે.